મે થી 2 સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવશે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચોથી મે થી 2 સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે। ડીડી ન્યૂઝ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। 2 સપ્તાહ વધારો કરવામાં આવ્યો છે લોકડાઉન દ્વારા। ડીડી ન્યૂઝ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। લોકડાઉન વધુ 2 અઠવાડિયા લંબાશે, એટલે કે લોકડાઉનનો પાર્ટ 3। કારણ કે દેશ જે કોરોના મહામારી સામે જજુમી રહ્યો છે અને જે રીતના કેસોની સંખ્યા વધી રહી છે તેને જોતા કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરંતુ 2 સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે। ડીડી ન્યૂઝના સૌજન્યથી આ સમાચાર મળી રહ્યા છે। બે સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે, ડીડી ન્યૂઝ જણાવી રહ્યું છે। કારણ કે હવે લોકડાઉન પાર્ટ 3 થશે 4 મે થી। કારણ કે લોકડાઉન પાર્ટ 2 3 મે પૂરો થઈ રહ્યો છે, ત્યારે હવે 4 મે થી 2 સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવશે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। એક બાજુ કોરોના મહામારીના કારણે દેશ આખો તેનાથી પ્રભાવિત છે। લોકડાઉન પાર્ટ 2 ચાલી રહ્યું છે। ક્યાંક એવી આશા હતી કે 3 મે લોકડાઉન હટશે, પરંતુ મોટા સમાચાર મળી રહ્યા છે। 4 મે થી 2 સપ્તાહ સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હજુ પણ 2 સપ્તાહ સુધી લોકડાઉન યથાવત રહેશે। લોકોને પોતાના ઘરે રહીને આ કોરોના મહામારી સામે લડવું પડશે, તેને હરાવવી પડશે। સોશિયલ ડિસ્ટન્સિંગનું અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે। કારણ કે જે રીતના દેશની અંદર કોરોના મહામારીને કારણે કેસો બહાર આવી રહ્યા છે, તેને જોતા જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 અઠવાડિયા સુધી તેમાં વધારો કરવામાં આવ્યો છે। લોકડાઉનના પીરિયડ 4 મે થી વધુ 2 અઠવાડિયા સુધી લોકડાઉન યથાવત રહેશે। 3 મે લોકડાઉન પાર્ટ 2 પૂરો થઈ રહ્યો હતો, પરંતુ હવે મહત્વપૂર્ણ સમાચાર દેશભરમાં 4 મે થી વધુ 2 અઠવાડિયા સુધી લોકડાઉન યથાવત રાખવામાં આવી રહ્યો છે। કારણ કે જે રીતના કેસોની સંખ્યા સામે આવી રહી છે, એક બાદ એક રાજ્યો પણ પ્રભાવિત થઈ રહ્યા છે, તેને જોતા જ સરકાર દ્વારા મહત્વની આ જાહેરાત કરવામાં આવી છે। કોરોનાને હરાવવો છે, આ મહામારી સામે ભારત એક થઈને લડશે। એક બાજુ જ્યારે સીડીએસ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, દેશના જે કોરોના મહામારી સામે લડતા જે યોદ્ધાઓ છે તેની વાત કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ આપણે બધાએ એક થઈને હવે આ કોરોના મહામારી સામે લડવાનું છે। વધુ 2 સપ્તાહ સુધી, એટલે કે 4 મે થી 17 મે સુધી દેશમાં લોકડાઉન યથાવત રહેશે। જે રીતના કેસ સામે આવી રહ્યા છે તેને જોતા જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। લોકડાઉન પાર્ટ 3 ની અવધિ 4 મે થી લાગુ થશે। 4 મે થી લઈને 17 મે સુધી હવે લોકડાઉન દેશભરમાં યથાવત રહેશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમુક રાજ્યોએ લોકડાઉન વધારવાની પણ વાત કરી હતી પ્રધાનમંત્રી સાથે જ્યારે મીટિંગ થઈ હતી ત્યારે। કારણ કે જે મહામારી છે કોરોનાની, તેને લઈને જે કેસો બહાર આવી રહ્યા છે, હજુ પણ આપણે સંપૂર્ણ રીતે કોરોના ઉપર કાબુ નથી મેળવી શક્યા, ત્યારે તેને લઈને જ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 3 મે જ્યારે લોકડાઉન ખુલવાનું હતું, એક બાજુ અર્થવ્યવસ્થાની પણ વાતો થતી હતી, પરંતુ સરકાર દ્વારા જાન હૈ તો જહાન હૈ આ સૂત્ર સાથે જ સરકાર કામ કરી રહી છે। જો દેશના નાગરિકો સુરક્ષિત હશે તો અર્થવ્યવસ્થા પાટે ચોક્કસથી ચડી શકશે। વધુ 2 સપ્તાહ માટે આ લોકડાઉન લંબાવવામાં આવ્યો છે, એટલે કે 40 દિવસનું લોકડાઉન પાર્ટ 2 નો આખો જે પીરિયડ હતો તે પૂરો થયો અને હવે 55 દિવસનું લોકડાઉન પાર્ટ 3 સુધી ગણી શકાય। તો 55 દિવસનો ભારતની અંદર આ લોકડાઉન કોરોના મહામારીના કારણે, કારણ કે કોરોના ઉપર કાબુ મેળવવામાં હજુ પણ સરકાર પ્રયત્ન કરી રહી છે। લોકોનો સાથ અને સહકાર બિલકુલથી જરૂરી છે। જે રીતના રાજ્યો પ્રભાવિત થઈ રહ્યા છે, કેસોની સંખ્યા બહાર આવી રહી છે, રિકવરી રેટ છે
એ હજુ ક્યાંક ઓછો છે। મૃત્યુ દર પણ જે રીતના વધી રહ્યો છે તેના કારણે સરકાર દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ છે, ચિંતિત છે, જેના કારણે દેશભરમાં હવે 4 મે થી વધુ 2 સપ્તાહ માટે એટલે કે 17મી મે સુધી આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। હજુ પણ લોકોએ ઘરમાં રહીને જ કોરોના સામેની આ મહામારી સામે ઝઝૂમવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રાખવાનું છે, લોકડાઉનના નિયમોનું પાલન રાખવાનું છે અને લોકો આ નિયમોનું પાલન જેટલું ઝડપથી કરશે, જેટલું કડક કરશે, એટલી જ આ મહામારી સામે આપણે જીત મેળવી શકીશું। સરકાર પ્રયત્નો કરી રહી છે, સરકાર ગંભીર છે કોરોના મહામારીને લઈને અને એટલા માટે જ હવે લોકડાઉન પાર્ટ 3 ડિક્લેર કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે લોકડાઉનની અવધિ છે એ બે હપ્તા સુધી વધારવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા જે ઝોન છે એ 3 ઝોનમાં પણ તેમને વિતરિત કર્યા છે। ઉલ્લેખનીય છે કે રેડ ઝોન છે, ગ્રીન ઝોન છે અને ઓરેન્જ ઝોન છે, આ 3 ઝોન પણ સરકાર દ્વારા પાડવામાં આવ્યા છે। એટલે કે ઝોન વાઇઝ પણ કદાચ આવનારા દિવસોમાં રાહત મળે તેવું લાગી રહ્યું છે, પરંતુ ગ્રીન ઝોનમાં પ્રતિબંધિત ગતિવિધિઓ છોડીને કદાચ તમામ બીજી ગતિવિધિઓ ચાલુ રાખવામાં આવશે, જ્યારે રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં જે છૂટછાટો છે એ મળવાની શક્યતા કદાચ ઓછી છે, પરંતુ ગ્રીન ઝોન, જે જિલ્લાઓને ગ્રીન ઝોન આપવામાં આવ્યા છે એ ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટો મળી શકે તેવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા આખો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને ડેટાને આધારે દેશના સમગ્ર જિલ્લાને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે કે આ ઝોન વાઇઝ કેટલી છૂટછાટ આપવામાં આવે। ઉલ્લેખનીય છે કે રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જે છે તેને છૂટછાટ ના આપી શકાય, કારણ કે સૌથી વધુ કોરોના પ્રભાવિત વિસ્તાર તેમને ગણી શકાય, પરંતુ જે ગ્રીન ઝોન છે એ ગ્રીન ઝોનમાં લોકડાઉનના નિયમો સિવાયના નિયમોનું તો પાલન કરવું જ પડશે, પરંતુ તે સિવાય જે છૂટછાટો મળતી હશે તે છૂટછાટો ત્યાં ગ્રીન ઝોનમાં આપવામાં આવશે। પ્રતિબંધિત જે ગતિવિધિઓ હોય છે ગ્રીન ઝોનમાં એ નહીં શરૂ થઈ શકે, પરંતુ પ્રતિબંધિત ગતિવિધિઓ સિવાયની ગતિવિધિઓ ગ્રીન ઝોનમાં શરૂ કરી શકાશે। તો લોકડાઉન પાર્ટ 3 હવે ફરીથી 4 મે થી 17 મે સુધી લાગુ કરવામાં આવ્યો છે। દેશભરમાં ફરીથી લોકડાઉન પાર્ટ 3। સરકાર કોરોના મહામારીને લઈને અતિ ગંભીર, અતિ સંવેદનશીલ, લોકો આ લોકડાઉનમાં સરકારને સાથ આપે અને જેટલો સાથ સહકાર આપશે તેટલા ઝડપથી જ આપણે કોરોના મહામારી સામે જીતી શકીશું। ઉલ્લેખનીય છે કે પાર્ટ 2 સુધી 40 દિવસનું દેશમાં લોકડાઉન હતું, પરંતુ હજુ વધુ લોકડાઉન વધારવામાં આવતા આ લોકડાઉન 55 દિવસનું થયું છે, એટલે કે ભારત દેશની અંદર લોકડાઉન 55 દિવસનું થયું છે। ઉલ્લેખનીય છે કે WHO દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભારત જો 50 થી 55 દિવસનું લોકડાઉન રાખે તો ચોક્કસથી મહામારી સામે જીત મેળવી શકાય છે।